સેમસંગનું કયું મોડલ લેવું જેની અંદર વાઇડ એંગલ કેમેરા આવે, 256 GB સ્ટોરેજ આવે, 8 GB રેમ આવે, બેટરી બેકઅપ પણ સારું આવે અને સાથે મિત્રો વાઇડ એંગલ કેમેરો તો આપણે દરેક ફોનની અંદર જોઈએ જ છે. આપણે પહેલા પણ મિત્રો 2 થી 3 વિડીયો બનાવ્યા, તમને ખબર છે કે એમાં ઘણી બધી કોમેન્ટ પણ આવેલી હતી કે કયું મોડલ લેવું મિત્રો. તો આજનો વિડીયો મિત્રો ખાસ બને રહેજો અને કારણ કે બેસ્ટ વિડીયો છે, કારણ કે સસ્તા બજેટમાં કયું ફોન છે આપણે જ લાવેલો છે સસ્તા બજેટમાં અને એની અંદર મિત્રો વાઇડ એંગલ સિસ્ટમ છે, 256 GB સ્ટોરેજ છે મિત્રો. તમને ખબર છે કે અત્યારે હાલ તમે 256 GB સ્ટોરેજ વાળો ફોન ખરીદવા જશો ને તો તમને મિનિમમ છે ને મિત્રો અત્યારે હાલમાં 25 આસપાસ જ મળશે. કોઈ મોડલ એવું નહીં હોય કે જે તમને સસ્તા બજેટમાં મળે. તો આ વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો. આપણે કયું મોડલ લેવું જેની અંદર 256 GB સ્ટોરેજ આવે અથવા તમારે વાઇડ એંગલ કેમેરો લેવો હશે તો સસ્તી કિંમતમાં લેવો હોય તો પણ તમને મિત્રો સેમસંગની અંદર મળી રહેશે. ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. મેન પોઈન્ટ છે મિત્રો કે વાઇડ એંગલ કેમેરા સાથે તમે ફોન કોઈ બી ખરીદવા જશો તો તમને 25 નહીં તો કોઈ પણ મિત્રો છે ને વાઇડ એંગલ કેમેરાવાળો ફોન તમને કોઈ પણ કંપનીમાં મળશે નહીં, માત્ર સેમસંગ સિવાય. બીજા નંબરમાં કે 256 GB સ્ટોરેજ તમારે 25 આસપાસ મળશે તમને, કારણ કે 256 GB સ્ટોરેજ બીજા ફોનની અંદર તમને મળશે ખરી મિત્રો, એવું નથી કહેતા, પણ સસ્તા બજેટમાં મિત્રો તમને છે ને નહીં મળે. અને ત્રીજા નંબરમાં મિત્રો આપણે વાત કરીએ કે બેટરી બેકઅપ પણ ચાલશું અને બીજા નંબરમાં કે સેમસંગ તો તમને ખબર છે કે જૂનામાં જૂની આપણી બ્રાન્ડ કંપની છે. અત્યારે લોકો હર કોઈ વ્યક્તિ મિત્રો જે કોઈ વ્યક્તિ હશે ને જે ઓફિસમાં બેવાળા સેમસંગ જ યુઝ કરતા હોય છે. આપણે એક જ છીએ કે જે નવા મોડલ આવ્યા નથી કે આપણે ખરીદી કરી નથી, પણ મિત્રો કંપની પણ જોવી જરૂરી છે આપણા માટે. તો આપણે પહેલા વિડીયો બનાવી હતી, આ વિડીયો છે મિત્રો ખાસ અલગ અને આ મોડલ પણ મિત્રો ખાસ જોઈ લો, ગેલેક્સી A15 5G બરાબર. અને આ મોડલની મિત્રો વાત કરીએ ને તો એની અંદર તમને કેટલું બેટરી બેકઅપ છે, કેટલું સ્ટોરેજ આવે છે, વાઇડ એંગલ સિસ્ટમ ને બજેટ કેટલું છે તમારે ખરીદી કરવી છે, આનાથી આ મોડલ છે એનાથી સસ્તામાં ખરીદી કરવી છે તો આપણા વિડીયોના નીચે દરેક સેમસંગના મોડલ આપેલા છે મિત્રો, ખાસ કરીને ચેક કરીને ખરીદી કરજો. 100% તમને સેમસંગ મિત્રો તમને જૂનામાં જૂની કંપની સેમસંગ છે. આપણે પહેલાં એવા મોડલ હતા જે સેમસંગના છે ને ફોન હેંગ થતા, પણ અત્યારે હાલની અંદર મિત્રો હું ખુદ સેમસંગ વાપરું છું મિત્રો. આપણો સેમસંગ ફોન છે જોઈ લો અને આ પણ મિત્રો આપણે જ ખરીદી કરેલી છે. તો આ મોડલની અંદર મિત્રો 8 GB રેમ છે, અહીં સ્પષ્ટ લખેલું છે અને 256 GB સ્ટોરેજ આવે છે. આપણે એક યુટ્યુબર છીએ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકની અંદર વિડીયો બનાવવા હોય તો આપણે મિત્રો મેન જરૂર પડે છે સ્ટોરેજ વધારે હોય, આપણો વિડીયો વધારે બનાવવાની મજા આવે, એડિટિંગ કરીએ તો પણ આપણું સ્ટોરેજ ફૂલ ના થાય, તો આપણે જરૂર પડે છે 256 GBની બરાબર. તો આ 256 GB છે અને આનાથી ઘણા બધા મોડલ મિત્રો નવા પણ છે મિત્રો. આ થોડુંક મોડલ જૂનું છે પણ તમારે નવા મોડલમાં ખરીદી કરવી હોય તો આપણા વિડીયોની નીચે લિંક પણ આપેલી છે મિત્રો. ખાસ કરીને બધા સેમસંગ મોડલની તમને જે પણ મિત્રો પસંદ આવે ને, કારણ કે તમે નજીકના કોઈ પણ તમારા શહેરમાં જશો ને તો તમને સેમસંગનો ફોન જોવા નહીં મળે, કારણ કે સેમસંગ વસ્તુ એવી છે કે કોઈ પણ સ્ટોર તમને અમુક જગ્યાએ જોવા મળશે, કારણ કે આ કંપની ઓરિજિનલ છે પણ બીજા બધા જે મોડલ ઉપરતા હશે ને એ વધારે તમને જોવા મળશે. જેવી રીતે નોકિયા છે તો નોકિયાના ફોન મિત્રો છે ને હર કોઈ મોટી હસ્તી હોય એ જ વાપરતી હોય, સેમસંગ પણ મોટી હસ્તી હોય એ જ વાપરતી હોય છે. એટલે સેમસંગ ફોન તમને દુકાનોમાં ઓછા જોવા મળતા હશે અથવા તમારે એમની પાસે દુકાનમાં જઈને તમારે મંગાવડાવવા પડશે કે અમારે આ મોડલ જોઈએ છે, તો 24 થી 48 કલાકમાં તમને એ લોકો લાવી આપે છે. કારણ કે તમે દુકાને જશો એટલે વિવો, ઓપ્પો, રિયલમી અને મોટોરોલા આ બધી કંપની તમને પહેલાં જોવા મળશે, સેમસંગની તમને જોવા મળશે નહીં. પણ સેમસંગની અંદર જે સિસ્ટમ છે એ બીજા ફોનની અંદર પણ તમને જોવા નહીં મળે મિત્રો, એ પણ નક્કી છે. એટલે ખાસ તમારે સસ્તા મોડલમાં જોઈએ તો આ છે મિત્રો સસ્તા મોડલમાં મિત્રો. આ મોડલ તમને છે ને 17 થી 20ની આસપાસ તમને મળી રહે. 256 GBમાં આપણું લાવેલું છે અત્યારે હાલની અંદર, જૂનું મોડલ છે પણ તમારે નવામાં ખરીદી કરવી છે જેની અંદર મિત્રો વાઇડ એંગલ સિસ્ટમ પણ આવે છે. ખાસ કરીને વિડીયો શૂટિંગ કરવા માટે, ફોનથી કેમેરાથી ફોટો પાડવા માટે આપણે આપણા હાથની અંદર જ ફોન હોય ને આવી રીતે, તો બેસ્ટ તરીકે તમે તમારો વિડીયો ફોટો શૂટિંગ કરી શકો છો. જે આઈફોનની અંદર સિસ્ટમ આવે ને એ સિસ્ટમ એની અંદર તમને મળી રહેશે. તો સેમસંગ મિત્રો બેસ્ટ ફોન આવે છે. બીજા ફોનની અંદર મિત્રો પૈસા ખર્ચવાનું ઓછું કરો અને જે સ્ટાન્ડર્ડ કંપની છે એની ખરીદી કરો. આ વસ્તુ એવી છે મિત્રો કે ઘણી વખત મિત્રો તમારા આ ફોનની અંદર છે ને કોઈ પણ મિત્રો લગભગ પ્રોબ્લેમ ના થાય, ટેકનિકલ ખરાબી પણ ઘણી વખત મિત્રો આની અંદર થતી નથી. અને ઘણી વખત તમને એ કહું કે જૂના મોડલ છે
સેમસંગની વાત આખી અલગ છે. નોકિયા પણ મિત્રો મળે છે. મારી પાસે નોકિયા પણ છે, એનો પણ આપણે વિડીયો બનાવીશું. હું નોકિયા ફોન પણ વાપરું છું, એ પણ મિત્રો એન્ડ્રોઇડ જ છે. એટલે ખાસ કરીને તમારે બેટરી બેકઅપ માટે અથવા વાઇડ એંગલ કેમેરા માટે જો તમારે ફોન જોઈતો હોય અને વધારે સ્ટોરેજ માટે તો સેમસંગ મિત્રો તમને જોવા મળશે. કારણ કે આપણા જે વિશ્વાસ, જે મેં મારા હાથેથી જે ફોન વાપર્યા છે એના ઉપર આપણે વિડીયો બનાવી છે મિત્રો ખાસ કરીને. અને જે મોડલ તમારે સસ્તા જોઈએ એની પણ વિડીયોના લિંક આપેલી છે, ખરીદી કરી શકો છો મિત્રો. અને સેમસંગ જ ખરીદી કરો મિત્રો, જેની અંદર હા ફોન સારો આવશે, સ્ટાન્ડર્ડ કંપની પણ છે અને વાઇડ એંગલ સિસ્ટમ મિત્રો બીજા ફોનની અંદર તમને જોવા નહીં મળે. અને આવા જ વિડીયો જોવા માટે આપણે એક યુટ્યુબર છીએ, કયો ફોન ખરીદી કરવી, કયું માઇક લાવવું, કયું સ્ટેન્ડ લાવવું, યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે. તો ખાસ કોમેન્ટ કરજો મિત્રો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. દરેક વિડીયો તમને જોવા નવા મળતા રહે.